નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢના બેલા ગામમાં મતદાન મથકની સુરક્ષાથી લઈ સંચાલન સુધીની બધી જ જવાબદારી મહિલાઓએ સંભાળી છે। જૂનાગઢ જિલ્લામાં સ્વરાજ્યની ચૂંટણીમાં પિંક બૂથ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જૂનાગઢના બેલા ગામના મતદાન મથકમાં નારી શક્તિનો પરચમ જોવા મળ્યો। આ મતદાન મથક સંપૂર્ણપણે મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંચાલિત છે, જે નારી શક્તિનો પરિચય પણ આપી રહ્યું છે। આ મતદાન મથકની વિશેષતા એ કે અહીં પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને તમામ મતદાન સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસ કર્મચારીઓ પણ મહિલાઓ છે। વહેલી સવારથી જ આ મહિલાઓએ શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયા શરૂ કરાવી। સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતી મહિલાઓએ પણ મથકની સુરક્ષા માટે ખડે પગે રહી અને પોતાની કામગીરી કરી। ઉલ્લેખનીય છે કે બેલા ગામ ઉપરાંત વિસાવદરના મોણિયા, મેંદરડાના ખડપીપળી ગામે આંગણવાડી કેન્દ્ર, માળિયામાં તાલુકા શાળા અને માંગરોળમાં પ્રાથમિક શાળા, રુદલપુર ખાતે મહિલા મતદાન મથક પિંક બૂથ તૈયાર કરવામાં આવ્યા, જેથી મહિલાઓની ક્ષમતા અને નેતૃત્વ શક્તિનો સકારાત્મક સંદેશ પણ પ્રસર્યો। નામ અનિલ કુમાર પ્રભાશંકરભાઈ સાકડિયા। આ ગામનો સરપંચ છું। બેલા ગામ છે મારું, અને તાલુકાની જિલ્લાની અત્યારે ચૂંટણી હાલે છે, અને મહિલાઓ અત્યારે મહિલાનું બધું બૂથ છે અમારે। મહિલા લોકો અટાણે સંચાલન પોલીસ સ્ટાફ સહિત બધી અમારે છે ને મહિલાઓ જ છે, અને બહુ એની કામગીરી બહુ સારામાં સારી છે બધી વસ્તુમાં એમ। અને અત્યાર લગી અમારે છે ને મહિલાનું હતું નહીં, પણ મહિલાઓ આ વખતે બૂથ આવ્યું છે મહિલાનું બધું, એટલે અમારે મહિલાઓ થકી બહુ અમને આનંદ થયો છે એમ, કે એટલું બધું આ આયોજન કરે છે એમ।